અવારનવાર અમારાથી માન્ય કમિશનર શ્રી, મેયરશ્રીને સૌને રજૂઆત કરેલ હતી કે ઉંડેરા કોયલી તરફ લક્ષ્મીપુરા તરફથી જે કાસ આવે છે એમાં કેમિકલ યુક્ત પાણી આવતું હોય છે એવી વારંવાર ફરિયાદ થઈ છે. આજે પણ જ્યારે વરસાદ થઈ રહ્યો છે ત્યારે એ પાણી જ્યારે ગોત્રી તળાવમાં આવે છે તો ગોત્રી તળાવની અંદર એક ખીણ પ્રકારે, એક આ કોષવે પ્રમાણે રૂ પ્રકારે એક ખીણ થઈ રહ્યું છે ને જે રસ્તાઓ પર ઉડી રહ્યું છે, જેને લઈને રાહદારીઓને પણ તકલીફ થઈ છે અને દુર્ગંધ પણ ફેલાઈ રહી છે. તો માન્ય અમારા જે વોર્ડના અને બીજા અધિકારીઓ છે એમને પણ અમે જાણ કરી છે કે ભાઈ તાત્કાલિક ધોરણે આ જે પણ સફાઈ કરવા યોગ્ય છે એને સફાઈ કરાવો. ને કમિશનર શ્રીને એને પણ મેં જાણ કરવાનો છું કે આવા જે પણ વિસ્તારમાંથી જો કેમિકલ યુક્ત પાણી છોડાતા હોય જે આગળ કંપની વગેરેના માધ્યમથી, તો એની પણ તપાસ થવી જોઈએ ને એમની સામે સખત કાર્યવાહી થવી. તમારી મુખ્ય માંગણી શું રહેશે? કેવા પ્રકારની કાર્યવાહી થઈ? કાયદાની રૂએ જે પણ સખત પગલાં લઈ